વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ થિયરીમાં વિદ્યુત પ્રવાધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક જોયું હતું. ટોર્કમાં એક શબ્દ આવ્યો હતો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એને આધારિત ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટની વાત કરી હતી. હવે 3 સાધન છે. એક ગેલ્વેનોમીટર, બીજું એમીટર અને ત્રીજું વોલ્ટમીટર. એ આપણે વારાફરતી જોઈએ. પહેલું છે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. એનો ઉપયોગ પ્રવાહની હાજરી માટે થાય, અથવા પ્રવાહનું માપન માટે થાય, અથવા વોલ્ટેજનું માપન માટે થાય. એની રચના કઈ છે તે રચના સમજાવું. એક હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળી બનાવેલા ગૂંચળાને 2 શક્તિશાળી પ્રબળ લોહચુંબકની વચ્ચે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે મૂકવામાં આવે છે. ફરીથી, 2 પ્રબળ નળાકાર લોહચુંબક વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળી બનાવેલ ગૂંચળું ઘર્ષણરહિત આધાર પર ભ્રમણ કરી શકે તે રીતે મૂકવામાં આવે છે. અહીં જે ફિગર દેખાય આ ગૂંચળું છે. આ 2 લોહચુંબક છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ એટલે આ દિશામાં આવે છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે આટલા વિસ્તારમાં, એ ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી કરવા. ત્રિજ્યાવર્તીનો અર્થ ત્રિજ્યાને સમાંતર કરવા. હાલમાં ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ. એને આપણે કેવું કરવાનું છે? ત્રિજ્યાવર્તી કરવા. ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે એક નરમ લોખંડનો નળાકાર, આ જે રાઉન્ડ બતાવ્યો છે ને, આ નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે. આને કારણે શું થાય? આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જો ફિગરમાં બતાવ્યું છે, આ દેખાય છે ને, એ આખું ક્ષેત્ર કેવું બની ગયું? ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તીનો અર્થ પૃષ્ઠ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર હંમેશા લંબ રહે. ત્રિજ્યાવર્તી એટલે ગૂંચળું જે દિશામાં હોય તેને સમાંતર ક્ષેત્ર આવે. આમ હોય તો આમ આવે, આમ હોય તો આમ આવે. બને ગૂંચળું આ દિશામાં છે તો ક્ષેત્ર બી આ દિશામાં, ગૂંચળું આ દિશામાં, ક્ષેત્ર આ દિશામાં, ગૂંચળું આ દિશામાં, ક્ષેત્ર આ દિશામાં. પૃષ્ઠ સદિશ પૃષ્ઠને લંબ એટલે ચુંબકીય ક્ષેત્રને કેવું થાય? લંબ થવાનું. લંબ થાય એટલે θ = π/2. પરિણામે શું થાય? મહત્તમ ટોર્ક લાગે. હવે એની રચનાની વાત કરી. ફરીથી, 2 પ્રબળ સ્થાયી નળાકાર લોહચુંબક વચ્ચે એક હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળી બનાવેલ ગૂંચળાને 2 આધાર વચ્ચે ઘર્ષણરહિત ભ્રમણ કરી શકે તે રીતે મૂકવામાં આવે છે. બીજો મુદ્દો, ક્ષેત્ર ત્રિજ્યાવર્તી કરવા માટે એક નરમ લોખંડનો નળાકાર ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે અંદરની બાજુ મૂકવામાં આવે છે. હવે જ્યારે આપણે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો શું થાય?
પ્રવાહ પસાર કરે એટલે ગૂંચળા ઉપર ટોર્ક લાગવાનો. ટો ઇઝ ઇક્વલ ટુ મને NAIB સાઇન થીટા. થીટા હંમેશા π/2 રહે એટલે NAIB આવશે. એટલે કે ગૂંચળું શું કરવાનું? કોણાવર્તનની શરૂઆત કરે. હવે જેવું ગૂંચળું કોણાવર્તન કરે તો એના બે આધાર પાસે રહેલી જે કમાન છે, જો અહીંયા સ્પ્રિંગ શબ્દ SP લખ્યું છે, SP આ સ્પ્રિંગ, આ રીતના વિચારીએ આપણે. આમ આવી કમાન છે, કમાન દેખાય છે ને, એ કમાન ખુલે છે. જેવી કમાન ખુલે એટલે એની અંદર પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. જ્યારે પુનઃસ્થાપક ટોર્ક અને આવર્તન ટોર્ક બંને સમાન મૂલ્યના બને ત્યારે ગૂંચળું સ્થિર આવર્તન દર્શાવે છે. તે આપણે એની સાથે જોડેલા દર્શક, આ પોઈન્ટર લખ્યું છે ને, એ આપણો દર્શક છે. દર્શકના સ્કેલ પર સ્થાન પરથી ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ જાણી શકાય છે. ફરીથી ત્રીજો મુદ્દો સમજાવું. ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા એ ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે એટલે એની ઉપર બાહ્ય ટોર્ક લાગે. આવર્તન ટોર્ક કહીએ, બાહ્યની જગ્યાએ આપણે શું કહીએ? આવર્તન ટોર્ક લાગે. એટલે ગૂંચળું કોણાવર્તનની શરૂઆત કરે. જેવું ગૂંચળું કોણાવર્તનની શરૂઆત કરે તો એને છેડે રહેલી જે કમાન છે, કમાન ખુલે. પરિણામે તેની અંદર પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે. હવે આવર્તન ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશાના આવે. જ્યારે બંને ટોર્કના મૂલ્ય સરખા થાય ત્યારે ગૂંચળું કેવું થઈ જાય? સ્થિર બને. ત્યારે ગૂંચળા સાથે જોડેલો જે દર્શક છે એનું સ્કેલ પર જે સ્થાન છે એ સ્થાન પરથી તેમાંથી પસાર થતો પ્રવાહ જાણી શકાય છે. આ એની રચનાની વાત કરી. જે લખ્યું છે તે જો સમજાવી દેમ. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બને તે માટે નરમ લોખંડનો નળાકાર ગૂંચળાના અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે મૂકવામાં આવે છે. તેથી ગૂંચળાના ભ્રમણ દરમિયાન દરેક સમયે પોસ્ટ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રહે. બીજો મુદ્દો તો ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ગૂંચળા પર ટોર્ક લાગતા ગૂંચળું કોણાવર્તન કરે. પરિણામે તેને છેડે રાખેલી કમાન ખુલે છે અને તેમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. જ્યારે આવર્તન ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક સમાન મૂલ્યના બને ત્યારે ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે છે. ગૂંચળા સાથે જોડેલ દર્શકના સ્કેલર પરના સ્થાન પરથી આ પ્રવાહ જાણી શકાય. ટૂંકમાં એની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવી. હવે મેથેમેટિક્સ સ્ટેપ પર જઈએ આપણે. ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર લીધું બી, ગૂંચળામાં આંટાની સંખ્યા n લીધી અને ગૂંચળામાંથી આ એમ્પિયર પ્રવાહ પસાર થાય તો ગૂંચળા પર લાગતું બાહ્ય ટોર્ક લખ્યું NAIB સાઇન થીટા. ચોપડીમાં લખ્યું બાહ્ય ટોર્ક, મેં તમને આવર્તન ટોર્ક શબ્દ વાપરેલો હતો. ક્ષેત્ર ત્રિજ્યાવર્તી એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 સાઇન π/2 1 2 ઇઝ ઇક્વલ ટુ NBI. આગળ જઈએ. ગૂંચળાનું કોણાવર્તન થતાં કમાન ખુલે છે અને તેમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે. હવે જે પુનઃસ્થાપક ટોર્ક છે એ કોણાવર્તનના સમપ્રમાણમાં
એટલે ટો ડેશ ઇઝ ચલે છે 5, એટલે ટો ડેશ બરાબર K5. કે બળ અચળાંક, આપણે કે ઓલરેડી આગળ આવી ગયો છે. બળ અચળાંક F = kx 11મા ધોરણમાં. ત્યાં એકમ હતો ન્યૂટન પર મીટર. અહીં એકમ યાદ રાખજો, ટોર્કનો એકમ છે ઉર્જા જૂલ, બને જૂલ પર રેડિયન. ફરીથી આગળ જોઈએ. હવે જ્યારે બંને ટોર્ક, બાહ્ય ટોર્ક અને આવર્તન ટોર્ક સમાન મૂલ્યના થાય ત્યારે ગૂંચળું સ્થિર બને. તો આપણે એને ગણિતમાં લખી દઈએ. અને ગૂંચળું સ્થિર છે, સમાન થઈ ગયા. NaBi બરાબર K5, એટલે ફાઈ બરાબર શું થયું? NaBk કૌંસમાં ઇન્ટુ I. હવે આ NaB છેદમાં K એ તો કોન્સ્ટન્ટ આવવાનું. આટાની સંખ્યા બદલાય નહીં, સમતલનું ક્ષેત્રફળ બદલાય નહીં, બી બદલાય નહીં, કે બદલાય નહીં. કહેવાનો અર્થ ફાઈ ચલે છે I. પ્રવાહ વધે, કોણાવર્તન વધે. પ્રવાહ ઘટે, કોણાવર્તન ઘટે. એમ્પિયરની વ્યાખ્યાનો ઉપયોગ કરીને એટલો પ્રવાહ પસાર કર્યો ત્યારે દર્શકનું સ્થાન જ્યાં હોય ત્યાં હું 1 એમ્પિયર લખી દેમ. પછી સ્કેલ નક્કી કરવું એ આપણા હાથમાં છે. બને અહીંયા જ 5/I એનું નામ છે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. તીવ્રતા બોલીએ આપણે, બને ભાવ શબ્દ બોલીએ તેમ જો અહીંયા લખાય છે. 1 એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે. હવે એ શાના પર આધાર રાખે? બહુ વિચારવા જેવું છે. તો અહીંયા જો 5/I સામે લઈ જાઓ તો શાના પર આધાર રાખે? ગૂંચળામાં આટાની સંખ્યા પર આધાર રાખે. અને કેપિટલ E એનું ક્ષેત્રફળ પર આધાર રાખે. ચુંબકીય ક્ષેત્રફળ પર આધાર રાખે. કે પર આધાર રાખે. પણ મારી પાસે A, B અને K ફિક્સ હોય, જે ગૂંચળું મૂકવાનો એમાં આટાની સંખ્યા હું વધારે કરું તેમ પ્રવાહ સંવેદિતા વધારી શકાય અથવા ઓબ્જેક્ટિવ પણ પૂછી શકાય. અને કંઈક અવગણના નહીં કરાય કે 5/I પ્રવાહ સંવેદિતા કઈ કઈ બાબત પર આધાર રાખે. તો આ સૂત્ર છે. હવે સૂત્રમાં જે ચલ આપેલું હોય એ જોવાનું, બાકીનાને કાઢી નાખવાનું. ધારો કે A, B ને K અચળ છે તો તરત લખવાનું પ્રવાહ સંવેદિતા ચલે છે N બમણા કરો, પ્રવાહ સંવેદિતા બમણી થવાની. N અડધા કરો, પ્રવાહ સંવેદિતા અડધી થવાની. એટલે આના ઉપર થોડો ભાર આપવાનો. સહેજ આપણે આગળ જઈએ. એક સાધન જોઈએ હવે. બીજું પ્રવાહ માપક. એમીટર, મિલીએમીટર, માઇક્રોએમીટર. આના માટે જો તમારી પાસે જૂની બુક હોય તો થોડી રાહત થશે. હું સમજાવીશ પણ તમારે બુક લેવ તો જો વધારે ખ્યાલ આવે. મારી પાસે એક પરિપથ છે આ રીતનો. આ પરિપથ છે. 20 વોલ્ટની બેટરી છે. અહીંયા અવરોધ R છે. આપણો પ્રશ્ન છે અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થશે. પ્રશ્ન છે મારો, અવરોધ R માંથી કેટલો પ્રવાહ પસાર થશે. તો આપણે શું કરીએ? જે પ્રવાહ માપક છે એટલે આપણું ગેલ્વેનોમીટર, એને આ અવરોધ R સાથે શ્રેણીમાં જોડીએ. પાછો એને પ્રશ્ન પૂછવાનો, શ્રેણીમાં શા માટે જોડવામાં આવે? આપણે કોઈ ઉતાવળ નથી.
તો પ્રશ્ન એવો છે કે આ જે અવરોધ છે એ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવો છે. તો જેટલો પ્રવાહ અવરોધમાંથી પસાર થાય તેટલો જ પ્રવાહ માપક એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થવો જોઈએ. બંનેમાં પ્રવાહ સરખો હોય તો જ માપી શકાય. અને પ્રવાહ સમાન શામાં વહે? શ્રેણીમાં. અને સમાંતરમાં કોણ અચળ આવે? વોલ્ટેજ. પોટેન્શિયલ ડિફરન્સ સમાન આવે, પ્રવાહ અલગ અલગ આવે. જ્યારે શ્રેણીની અંદર શું થાય? પ્રવાહ સમાન. એટલે ફરીથી પહેલો પોઈન્ટ્સ લખીએ. ગોખવાનું નથી, માત્ર સમજવાનું. પરિપથના કોઈ પણ ઘટકમાંથી પસાર થતો પ્રવાહ માપવા પ્રવાહ માપકને પરિપથના તે ઘટક સાથે શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણીમાં એટલે આટલા અહીંયા આપણે ગેલ્વેનોમીટર મૂકી દઈએ, અહીંયા મૂકો, એટલે કોઈ પણ જગ્યાએ મુકાય. હવે આપણે સહેજ આગળ જઈએ. ફરીથી એ જ ફિગર હું સમજાવું. આ એક ઘટક છે, આ મેં ગેલ્વેનોમીટર મૂકી દીધું શ્રેણીમાં. આ અવરોધ R છે, એટલે બંનેમાંથી સરખો જ પ્રવાહ પસાર થવાનો. હવે પ્રશ્ન સમજાવું છું ફરીથી. ગેલ્વેનોમીટરને સીધું જ ડાયરેક્ટ એ મીટર તરીકે વાપરતા બે મુશ્કેલી ઉદ્ભવે છે. તમે ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે વાપરો તો બે મુશ્કેલી ઉદ્ભવે છે. કઈ મુશ્કેલી? તો આ જે ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે એ તાંબાના પાતળા તારમાંથી બનાવેલું છે અને ખૂબ જ સંવેદનશીલ છે. તમે લેબમાં આવો ત્યારે જોશો, એક સૂક્ષ્મ પ્રવાહ પણ તમે પસાર કરો ને તો ગેલ્વેનોમીટર તરત જ આવર્તન બતાવે. સેન્સિટિવ, સંવેદનશીલ. બને સેન્સિટિવ એટલે તમને ખ્યાલ આવશે, આપણે કોઈકને નજીક આંગળી પણ લઈ ગયા ને એટલે એ હસવાનું સ્ટાર્ટ કરે, એટલું બધું સેન્સિટિવ આવે. તેમ ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ, સેન્સિટિવ છે. એમાંથી નાના ક્રમનો, નાના એટલે માઇક્રો એમ્પિયર ક્રમનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. પૂર્ણ સ્કેલ મીન્સ એના 30 કાપા હોય. ધારો કે આ ગેલ્વેનોમીટર અહીંયા 0 છે તો અહીંયા સુધી આવી જાય, પછી સ્કેલની બહાર નીકળી જાય. ખૂબ જ સંવેદનશીલ છે. પાછો સમજાવું. માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ પસાર કરતા તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. આનો અર્થ તે મોટો પ્રવાહ પસાર કરે તો ગૂંચળામાં I² RT સૂત્ર અનુસાર ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય, એટલે બળી જવાની સંભાવના રહેલી છે. ફરીથી એકને એક વાત. સૂક્ષ્મ પ્રવાહ પસાર કરીએ ત્યારે પણ એ પૂરેપૂરું આવર્તન બતાવે. એનો અર્થ મોટો પ્રવાહ પસાર કરે એટલે I વધે એટલે ઊર્જા વધે, ઉષ્મા ઊર્જા. એટલે ગૂંચળુંની બળી જવાની અથવા તો એને નુકસાન થવાની સૌથી વધારે સંભાવના રહેલી છે. આ એની પહેલી મુશ્કેલી. બીજી મુશ્કેલી, આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથના તે ઘટક સાથે શ્રેણીમાં જોડાય. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? G છે. એ R સાથે શ્રેણીમાં જોડાય. શ્રેણીમાં જોડાય એટલે શું થાય કે આજે આનું સમતુલ્ય અવરોધ છે એનું મૂલ્ય અને પરિપથનું કુલ અવરોધનું મૂલ્ય વધી જાય. તો પરિપથનો કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ વધી જાય તો શું થાય? આ સૂત્ર અનુસાર ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ બદલાઈ જાય. એટલે માપવાનો હતો I અને બદલાયેલો પ્રવાહ I' માપે. ફરીથી મારો પહેલો પ્રશ્ન હતો કે પરિપથનો અવરોધ કેટલો હતો? R હતો. હવે પ્રવાહ માપવા માટે મેં ગેલ્વેનોમીટર જોડી દીધું એટલે પરિપથનો અવરોધ કેટલો થઈ ગયો? R + G.
એટલે પહેલાં માત્ર આ આર હતો. હવે ગેલ્વેનોમીટર જોડવાથી આ છેદ છે તે આર પ્લસ જી થઈ ગયો. આર પ્લસ જી થયો એનો અર્થ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ બદલાઈ ગયો. એટલે કે આપણું ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ માપતું નથી પણ બદલાયેલો પ્રવાહ માપે છે. અને આપણું જે ગેલ્વેનોમીટર છે એ સાચો પ્રવાહ નથી માપતું પણ બદલાયેલો પ્રવાહ માપે છે. આ આપણી બે મુશ્કેલી થઈ. હવે એના નિવારણ તરફ જઈએ. નિવારણમાં શું કરવાના તે સમજાવું. તો ફરીથી ગણિતના સ્ટેપ લખીએ. જ્યારે માત્ર અવરોધ હતો ત્યારે પરિપથમાં પ્રવાહ આટલો હતો V/R. ગેલ્વેનોમીટર જોડ્યો એટલે I ડેશ થઈ ગયો V/R પ્લસ જી. હવે આ છેદમાં R પ્લસ જી છે એને મારે જો R કરવો હોય એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ 0 કરવું હોય તો એક ટેકનિક છે. એનું મૂલ્ય ખૂબ ઘટાડી દેવું. એટલે આરની સરખામણીમાં જો તમે આને અવગણી દેવાને તો પ્રવાહ બદલાતો નથી. તો એ માટે આપણે શું કરવું જોઈએ? તો ફરીથી અવરોધ પર જઈએ. શ્રેણીમાં જોડે તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે મોટામાં મોટો અવરોધ છે તેના કરતાં પણ વધે અને સમાંતરમાં જઈએ તો સૌથી નાના કરતાં પણ સમતુલ્ય અવરોધ ઘટી જાય. તો આ બે મુશ્કેલીનું નિવારણ કરવા માટે આપણે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટર કરતાં નાના મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ કહે છે. જો સમજાવું અહીં લખ્યું છે. આ બે મુશ્કેલીનું દૂર કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ કહે છે. શન્ટ RS લખ્યું છે અને કોઈક બુકમાં S લખે, શન્ટનો S. આપણી બુકની અંદર આ રીતે લખ્યું છે. હવે મુશ્કેલીનું નિવારણ કેવી રીતના થયું? તો આ જે શન્ટ છે એ ગેલ્વેનોમીટરને સમાંતર આવવાનો. એટલે કે બંનેનો જે સમતુલ્ય અવરોધ છે આ G/RS એ આરની સરખામણીમાં ખૂબ નાનો થવાનો. એટલે આને જો તમે અવગણી દો આ પદને તો આ લગભગ કેટલો બને R. એનો અર્થ એવો થાય કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ બદલાતો નથી. બીજી મુશ્કેલી જે આપણી સંવેદનશીલ ગેલ્વેનોમીટર હતી. તો ગેલ્વેનોમીટરની સરખામણીમાં શન્ટનો અવરોધ ખૂબ ઓછો, નાનો છે. એટલે મોટે ભાગનો જે પ્રવાહ છે એ શન્ટમાંથી પસાર થાય. આમ પરિણામે ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. ફરીથી એક વાત સમજાવું. ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા ઉદ્ભવતી મુશ્કેલી જણાવો. તો મુશ્કેલી જણાવી. બીજો પ્રશ્ન, આ જે મુશ્કેલી ઉદ્ભવે એનું નિવારણ સમજાવો. નિવારણ સમજાવ્યું. એટલે 2 માર્ક્સના 2 પ્રશ્નો થયા. ત્રીજો એક પ્રશ્ન છે શન્ટનું મૂલ્ય કેટલું? તો એની ચર્ચા કરીએ આપણે. અહીંયા મેથેમેટિક્સ સ્ટેપ સમજાવેલા છે. ગેલ્વેનોમીટર અને શન્ટ એકબીજાને સમાંતર એટલે સમતુલ્ય અવરોધ આટલો આવ્યો. અને એટલે જે પરિપથનો અવરોધ છે RG ઇઝ ગ્રેટર દેન RS. અહીંયા થોડી સ્ટેપમાં ભૂલ થઈ જાય છે. આવી રીતે નહીં લખાય, આ ખોટું છે.
હું તમને આકૃતિ પર જ લઈ જાઉં છું. આ અહીંયા આર હતો, આર પ્લસ ગેલ્વેનોમીટરનો અવરોધ. હવે આનું મૂલ્ય તમે સમતુલ્ય ખૂબ ઘટાડી દીધું એટલે કેટલા થઈ ગયા? આર. એનો અર્થ પ્રવાહ બદલાતો નથી. અને બીજું, મોટે ભાગનો પ્રવાહ શામાંથી પસાર થાય? શન્ટમાંથી. એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. હવે આપણે શન્ટનું સૂત્ર મેળવીએ. શન્ટનું સૂત્ર જોઈએ છે આપણે. અહીંયા સ્ટેપ લખું અથવા તો હું બીજા વિડીયોમાં સમજાવીશ. સ્લાઇડ મને અહીંયા ખ્યાલ આવતી નથી.